નાગ પોચમ સર મંદિરે સાફ કરવાનો હોય ના ડોશી ક્ષેત્રમાં જે હોય એવું ચણા આવશે. મહારાજનો કાલ તહેવાર હમ મોટો પાછો મંદિર સાફ કરવું હોય તો નારિયેળ બારિયેળ ચડાવવું હોય તો વળી મેર આવી જાય તો બાપુ આપણું એ ભવિષ્ય સુધાર દઈ એવા ડોશી ખબર પડતી નહીં ક્ષેત્રમાં આવી જઈએ લ્યો આવું ચણા આવશે. મને એકલાને જ સાફ કરવા હેડવા દે એને આવવું હોય તો આવે પણ મારે તો પહેલાં જ્યાં વગર નહીં ચાલે મંદિર સાફ તો કરવું જ પડશે મંદિરે. આ તો હા ખહલું બહુ સમાજરો ચૂંટવું તો પડશે કોક કરવું તો પડશે. કજાડીએ નહીં લાયા પાવડો એ લાયા નહીં. ખુશી આવો ને કોક લઈ તો વળી હરખું સાફ થઈ જાય. ઓ પાવડો બાવડો ખેતરમાં મેલીને જતા રહી ખબર નહીં પડતી કે કાલ પોચામાં હતી આપણે પાવડો ઘેર લેતા જઈએ અને મંદિર બંદિર સાફ કરી હવે બેસી જ રહ્યા છીએ રે મને ખબર મારા ડોહાન તો ઠેકાણો જ નહીં. અને પેલા યુવાના ભાઈઓ બે તે વળી આવ્યા જ નહીં હોય એવી બુદ્ધિ ના પકે કે પોચામાં આવી તે આપણે ઘેર જઈએ ખેતરમાં ઓટો મારીએ પેલું મંદિર સાફ કરવાનું હોય. ઓહો ડોહા ખાસું સાફ કરી દીધું હોય સાફ તો થઈ જાય જ નતા. હા ઓછું કોઈ કોઈની રાહ જોવાની હોય એ સારું કામકાજ કરી લે હા બે પાવડો થાય તો પાવડો એ મેળીને આવ્યો તો લઈને આપવો પડે. પણ આ બધું સાફ કરી નાખ્યું કેટલું પાવરાની શું જરૂર હતી કયો. આ બધું હરખું કરવું પડે ચલો આરો હજો હજુ આવે છે ભાઈ મારા હા ભાઈ આવ્યો તો હવાના ના આવ્યો અત્યારે હજી આવ્યો આવતા જશી ચોકતું જો પેલો પાડા જેવો પડી રહ્યો છે ખાટલા ના ના રોજ આવી સાફ કરશી. કોઈ ના આવે અમે તો ભાઈ એકલા આવશી જોજો ને. ના ના તઈને તઈને અંગાત આવશી તો નહીં કોઈ હેલ્પ ફેરવું આવતું નહીં. તમે તો યુવાનું જ ખેંચો ને તાન સાફ કરાવવા આવી એટલે કેવું જ પણ દર વખત આવે દર વખત આવું તો વહેલું ના આપવું પડે ખબર કાલ પોચમ હ એ તો આવી જશે જો આવતા જશી તો. તમારા જે ભાઈ એવા ને એક તો કોઠી જેવા તો હેડસેટ લઈને ઘેરથી અમે કોઠી હોય કે ગમે તે હોય પણ ભાઈ તો છે ને મૂળ તો ભાઈનું જ ખેંચો ને તાન ઓછું અમારું તો ખેંચો. ઓછો તને કોઈ પરભારેનું કહેતા ભાઈનું જ તમે કહેતા ભાઈ જ્યાં ભાઈ ત્યાં ઘેર બેઠા બેઠા રહો. એમ ના થયું તાન પાવડો લઈ આવીએ જઈને મારા ખેતરમાં જઈને લેવા જવું પડે. હા તો મારા ભાઈ હમણાં આવતા જશી ચોક કેવા હાથ કરી દે. આ તો તહેવાર એટલે આપણે માતાજીનું વચ કરવું પડે. અમે તો ના પાડી ના, તો ના. નહીં હોત કરતા હોત નહીં કરતા તમે જો તો માટી ઉપડાવીએ ને લેતા તું હો. તમે જો આપવા જ એ તો બધું કરશે. પેલા કોઠી જેવા થઈ રહ્યા ને એ માટી જ ઉપડાવી હોય તો તમે જો યાદ આવશે તું જો બોલો ખટકો રાખો પેલો ખટકો જ છે તમે તો હેડો હતા મંદિરને ચોખ્ખું કરવાનું આપણે તો તમને તો શું કે તમે લાલભાની નહીં લાલભા તો આપણે શું જોવાનું કરો આપણે તો કરવું પણ ના કરવું પડે ઓ હિંમત કરું ઓડો હા હોભળો તો ખરા પેલા મારી વાત હું આપણું પેલા કે? પેલા ખેપટી જો ને એ તો હુઈ જો છે કશું હમું નહીં કરી હોય જોડે રહ્યું ને પણ હમું નહીં કરતો હોય એ તો ખાલી હુઈ જ રહ્યો છે ના કેવું પડે મારી મારી છોકરા સેફટી તું લાવીને તાને એવું થાય પણ ખેપટી તમે વાળી ના આયા હા તમારા ભાઈ માટે પહેલા કોણ જોવા દીધું હું તો જોવા તમે જાતા મને મેકલી હતી પેલા તો તું કોઈ જોવા જા બોઘરા ના લાવા બરાબર, કદી બાપા ને ખેપટી વચમાં. બોઘરા લઈને આવવું પડે મારે તો મંદિર હેડો મંદિર અને તમારે ક્યાં ખબર પડે કે મંદિર સાહેબ કરીએ ક્યાં આના હેડે કોઈ મંદિર સાફ આ તો આપણે કીધું એટલે હેડા આ કોઈ ખેપટી ના જેવા જ છે આ કોઈ ઓસા નહીં હેડા ડોહા પણ તમને પહેનાય શું એવું નહીં પહેનાય તમારે હા હો પૈણાઈશ. શું કીધું? હો શાંતિ રાખો અત્યારે આ બાપાને હારું કગડો તે પોરો વહુ આવી જાય તમારે ત્યાં બાપાને સેવા કરે ને તો પહેનાવે ને કોઈ બાપુ નહીં પહેનાવે ને આ પોતે કેટલો બના થયો પોતરી વાત થયો ને? 35 વર્ષ ડોહા આ રોજ આવું છું તો જોવો તો ખરા કશું હમું કર્યું હો ને ખેપટી તો આવીને આવી થાચી હમણાં જોવો તો ખરા આ પોતરી થાય ને બીજા પોતરી થાય એટલે પિક્ચર પૂરું થઈ જશે તમારું તમને ભાઈ ના પડી બાપા ચોખ્ખું મંદિર કરીએ એ કરવું પડે શું કીધું તો પેલો ખબર નહીં પડે ઈવન તો અમે કશી ખબર નહીં પડતી અને ઊંચા ઊંચા જ નહીં આવું હા અને પાવર જેવું કરશી આ જોજો હમું કર્યું હા બધું જોજો આ હું રહેતી હોય ને તો જેવું હોય કાચી જેવું રાખવું હોય જોવો તો ખરા મારી માટી ચોખા જોવો તો ખરા કેવું હે હા આ જોવો તો ખરા કશું ગોતી જ નહીં ક્યાં કશું એ નહીં અને પાછા હુઈ રહેશે ખાલી પંખ આ પંખોય લઈ જાઓ હાથ તો કે અરે પણ તારે જોવા ના આવું પછી તમે જોવા જઈએ આપણે પણ ડોહા તમે રોજ બે ભાઈ આવો એટલે મારે શું કરવા આપવું પડે છે બોર ઉપર તો હું આવ્યો જ નહીં હમણાં કે તમે રોજ બપોર ખાવા જોવો તો ખરા જોવો તો ખરા હોય આ વાવાઝોડું આવ્યું શાક થઈ ગયું મંદિર તણા આવ્યું જોવા તો તમે તો કેટલું કર્યા કલાક મહિને દાદા મેં કઈ કેમ 10 મિનિટનો હવારાના બત્તી
ડોહા તમે વહેલો વહેલો આયા નતા હોય તો અલી 2 ટકા તો અરે આવતી તો હતી ઓય 2 ટકા ભાડો હા બોલા ને ઓમો વાસી આવા ચૂંટી એ તમે બે તેમ લડામણ કરો પછી એનો પહેલો જો બાપો નહીં ભાઈ આ પછી નો બાપ પછી નકતા ની આવડતું પછી તો પહેલા ક્યાં પતા નહીં પડતે આ જો કમાના હોની થઈ જાય હું તારા મોટી હું બાપા ઘેર મોટું ઘર લઈ દે હા ને મન છેતરમાં આલ્યું અલી તને બે બાર નું આલ્યું હો ખબર પડે હા જોમ જો તો ખરા ઉપર મારે ચડીએ છી ના મારા જે હુકરો બાકી છે તના બેમાન નું નહીં બંગલો આલ્યો અને જો પેલા છેતરમાંથી આમ ઉપરિયા ટગારું તો પડ્યું લઈને માટી અને લેપો મહારાજનું મંદિર તો કો ખારું થાય થોડી શીખવામાં આમ લે હું લેપે તું મારા અહીં મોટી નહીં થઈ જાય મોટી હું હજી તો મોટી આઈન વેલું સાફ કરવું પડે મોટો થઈ જાય જોજો આ કેવું કર્યું બધું એ તો હું લેપે મને શીખવાડવાની જરૂર નહીં હું લેપે તો પણ તમે તો હું આ 12 મહિના કર્યું હું કર્યું આ કશું કામ કર્યું આટલા દેખાય તમે આ ઉચિત જાય 500 વાયરા હોય રહ્યા વાસી લ્યો તમે લેક્ચર કરો હવે અમાર મન જોણા અને પણ તમારું વાયરા તમારે ચોખ્ખું ના કરવું પડે ભાઈ તો તમે શું ચોખ્ખું કર્યું હોય આઈ અમે કાઈ પણ અમે ચોખ્ખું કાઈ મેલે તમે કે ભાગ આલો એના કરતા હું કેમ પડી રહ્યું બધું તે ભાગ તો તમારે આલો અમારે લેવાનો છે મહેમાન કો કાવા તો કે આ ચોખવટ રાખવા લગી રે તારે ચોખવટ ના રાખવી પડે એ મહેમાન આછે તો ચાપણ કરી જતો રહ્યો પછી અહીં ના મહેમાન ચા કરી બેહી જાય આમુ ના પાડતી તી મારા દીવન ના કે સિટી ની ના લાવા આવી ગોબરીઓ જોઈ બધી ગોબરી કોને કોઈ તું ગોબરી હછી તું ગોબરી જ છે તારા આ ગોબરી મારી વાળે અરે કપોડા હા જોજો આ મારો ડોહો જો બેહી ગયો હા કેતો નહીં મને તો કાઢી મેલા આ ચાડી ઘૂમ જે થઈ મારા ઉપર પડશે તો મને મહી નાખશે તમને ખબર પડે તહેવારો આવીને કોક તારો ખેતર માં આવીએ તો સુખ ના પાડ્યા બાઘવા આ ખેપટી ઠાઠી મેલો અરે ના પાડ તો બડું ના લાય લે આવતું એ તો હું વધો રહું રાખો આ નાય કોકને શીખવા મને આલજો કે પેલો તેમાં કુવાડો પડી રહ્યો છો જે ખબર એકનો વધો છે મને તારા વધો રાખવો ને અલી એ વધાર બોલે ને એજી બોકરા બીજા બે મેલે આવા પાડે જો એમને ખાઈ નહીં દે આઈરા પેલા પૈનાના કરો એટલે પૈનાઈ શું તને હાની લાઈ પડી જાય હે ખાઈ તો ખાવ ને અમારે દીવો થાય બંને તું ભાઈ એના બૈરાન કોઈ કાતો નહીં ના મારા બૈરાને એવું બોલવા આવ્યો હાર્યો આ ભાઈ સક શિકર દુશ્મન સો કોઈ ખબર પડતી અમે નહીં તમારું કેતી કેમ ખેસતા તા ભાઈનું લે ભાઈ તમારો તમે વાત કરવા આવ્યો છો કે બેકવા આવ્યો છો કાજે પેલા કે અલે ઝઘરાની ક્યાં વાત આવી ગયો બરાબર તું અત્યારે મગજ કાપતું ના કરે તું મંદિર સાફ કર ખોટી આપણે મગજમારી નહીં કરવી મારા આગળ તું બધી જફા ના કૂટી અલે તું ભાઈ છે તો તને માફમાં રાખને હાથ તો છૂટો છું હો તમે તવા નહીં કરું હો હું એ નોટપણ માં આટલો સૂચો હું પણ તું મોટો ને એટલે હું તને કોઈ કશું તા બાયડી ભમાવ કે તમે બાયડી બતને ભમાવ ના બાયડી ભમાવ ખા પડા તને ભમાય કાટો એવી શું હતી હું પાડા જેવી કરી ભમાવતી તને ખબર હે મારી ના ના ખાઈ ખાઈ પાડા જેવી કરી હે તો તો તને વકડા પર આલી હો એ પ્રમાણે હું તમે વકડા પર ભાગ એ તો હક ના પાડવા તમે એ તો હક ના પાડવા મને જોવા કે જેટલો પાવર કરો હોય એ વાવા નહીં કર પડતી આ રોડોની વાગે આપણે ભયો ના ઝઘડા કરવાના હોય આપણે કાલ તહેવાર હતી મંદિર સાફ કરવા તમે તો સાફ કરવા આવ્યા છું તારા એકનો અવાજ બહેરો લઈને બહેરો પર આપતો જ નહીં તું અને ભાઈ રૂપિયા મારા આબુ છે પછી ના પાડું કે તને ખબર તો છે કે આ વાવાઝોડા હોમી હોમાં બીટકાશી એના કરતી ગરમીની ના બુહારું પણ લેપવાનું છે દંડી લેપી ના કાઢ્યું એ તો લેપન તો અમે રાતમાં લેપીને ચેવાઈ હું રાતમાં લેપા 5 વર્ષ લેપીને અમે લેપી કાઢ્યું હું લેપો તમને ને ખબર ના પડી તમે પાછળ કરીએ તો પાછળ પાછળ અમે કરી પૈસા કાઢે હાવને જોર આવે હાવને હા બરાબર કોઈ જોર નહીં આવતું અમન તો પૈસા કાઢે હાવને તું આટલા પડી રહી તો પલાસર કરાઈ દેતી હોય તો અત્યારે પૈસા કાઢ્યા ને રૂપિયા નાખેલો ભલભલી બહુ આવે છે નહીં પૈનાવતો ભાઈ મારી વાત ખબર ન તું હા તું મને લઈને ઘેર જા સાફ તો અમે બધું કરીએ મંદિર પણ તું ખોટો ઝઘડો કર્યા વગર જા અરે ઝઘડો તો કરવાનો આ ભાઈ એમ કે તો તું મોટો હોય તો વ્યવહારમાં બોલતો નહીં અને બોલો તો ખરા ના બોલ્યો એટલે તું ઝઘડા હો ગયા આ માટો જ ક્ષેત્રમાં આવ્યો નહીં સ્પેશિયલ એટલે કેવું તો પડે ના કેવું પડે ભાઈ કે અલ્યા કહેવાની વાત નહીં તું તારું કામ કર અમે અમારું કરીએ એટલે કરવાનું હમું આપેલી બાજુ ઓન તો ગોડાને ખબર નહીં પડતી આ રસ્તો ઠુંકો થઈને ઉપર એમ
તું આ ગોડી વાળ્યું ગોડી કરે. બધું વાળી હું કરીએ બધું નાખી દેવું પડે આવું કારણ તમે તો બે પોદો હોય તોડો અને બે પોદો હોય તોડો એમ ના તમે- ચાલે તો હમું કરવું પડે આમાં 100 ઢોળ જો તમે પોદો તોડો ને તમને ખબર પડે કેવી રીતે તું રહી. હું તો બધું જો વાળી ચોખ્ખું કર સાપ અમે કરી અને ફાયદો લઈ જાય રે. બાપાને ખબર હ કે હું બધો કરતી સારું કામ એ કર્યું બાપો તો બે થોડું પાડી તમે કશું કરતા નહીં બાપાને કરી ખબર છે. આ દીવોએ કરો હ જીમ એકલાઈ હતો દીવોએ કર્યો હ બાપાનો ના જી ખાઈ તમે ક્યાં આ સુઈ રહો? ખાઈ જતી છે ડોહા ઓવા માં તો બહુ ખા જોવા તેમાં તાજી નહીં ટુકડી હા પાછા તમારા થઈ જો કદી દીવો ભળવાય આવતો નહીં તમાર તો તું આવી થઈ જઈ ખેપટી પક્કા મે ખેપટો ને તમે ફોન જાડો ઘેર બાજા વગર કોઈ બાજે મેલ નહીં આવે. પણ તમે કહેતા હતા કે તમારી ડોશી ઢોલ જઈ તમે ખાવા આવતા હતા અલ્યા ભાઈ હું નહીં ખાવા આવતો, તું ખાવા આલી પણ હું હેડ કાલ તહેવાર છે એટલે હું ઝઘડો નહીં કરવો. કાલ તું તાર ખેતરમાં આવજે નારિયેળ તરાઈને પછી બધું કૂટીશું. પણ તમારા બાપીને એવું કહેવાય અલ્યા ભાભી માથાની ફરેલી છે તે કાયમ ને એવી છે તો કોઈ એવા ખેતરમાં ઝઘડા હારા લાગી. એ ના લાગે ડોશી હતા ડોહા પર હું મોટી હુઈ હોય ને એવી ચમની ખબર પડતી કે એ તો બોલું બે શબ્દ આપણે હોભળવા પડી ખેતરમાં બે માનનું મકાન આલ્યું હોત આટલું ચોખ્ખું ના રાખ્યું રે યાદ ને કરશે એ તો લે હેડો ને બે માનનું મકાન આલ્યું છો એમના માલી તમે ઘેર લઈને બેહ્યો તે અમે તો ઘેર લીધું જૂનું કરી લીધું ને તમને નવું બની આલ્યું છે અલ્યા આવું બોલ્યા વગર હેડો. સમજાય દે તો આ ભાભી છે. મજા નહીં આવે બે જણો આમ ત્યાં મકરું બે જણ આવે તો બે માન ના હો હા તે આરોપવાના તો ખરા શું કીધું તમે આરોપો હોય ભૂલ. ના, તમે આવો તો બે જણો ફેસિલિટી તો હશે તમારે. એ તમે ત્યાં ચાપ નહીં કરી પણ બધા હા, હોભળો. આપણે આ બાના તો એટલે જેવું ઘરને તાળું મારતી હતી મને ઘરમાં બેહીને બધું જોશે ઓવા છે તમે જોવા બધું હું લાવી હોય અને અઠવાડ હંતાઈને લઈ જાવ મને ચા ખાવા જોર પડવાની માર્યું ના તો બહુ ચાલાક છે આ તો ઓછો નહીં હું તમે ખેતરમાં નહીં અને આ જોહે હવે ટાયર લાયા હું કરતા જોર આવે એટલે તાળું મારી દીધું ને આપણે પેલા એ બેહી જો તો ઘણો હારો થવા આ ટાયર ઉપર તે હારે જુઓ છો બારનો ખાટલો તૂટી જાય આખો તતા બાપે પલંગ નહીં આલે પલંગ કાઢવો પડે વાલીનું થઈ ને આવા ખાટલા બાટલા મોટી જેઠાણી હું કાઢવો પડે પલંગ બાર હું લેવા તમે રાખતો ને અમારું લે રાખવું પડે કહી જાય હે ડોહા કહી જાય હે આ બધું જોયું લે હાડા આપણે તો કાલ આવીશું ખાવા લીધે ડોશી તે દાદી ઘૂમકી હતી તો તમારું રોવાનું લઈને બેહાડવું વળી કહેતા હશી મને બોલતો ને બહેરાડો કોઈ હેઠતો ને બોલતો ને વધારે નહીં યાર તું બરાબર તું જા. તું જા. હજી હેડ ને બેરા. તમારે કેમ કે હેડો હ હેડ જ તો અમારે તો બધું બીજા હેડ કેવા આયા હો આ હેડ આવો તો એ કજાડી વાગે ના જોજે. એ ના વાગે કોઈ. અડી વાગે તો તમે હાથરી બેહી રહો કેટલો પાવર કરી રહ્યો હું પાછો જો કોકદાર ખેતરમાં આવી તો એ ફેક્ટરી મારી નહીં તો બોલે ને બેહવા દે હવે બેઠી ઓય પાછો પેલું તાળું મારીને બેહી જો એમાં બધું જોશી આ તો હું કરવું એ ઘરમાં જઈ વાત સાચી હાય ગાઈસ આ તો કોમેડી બનાવી વિડીયો તમે જોતો યુટ્યુબમાં પણ મહારાજના નામની બનાવી પણ પરિવાર માટે બનાવીએ કારણ કે અમુક ભાઈ એવા હોય એકબીજાને લડ એવું લડવા નહીં પણ લડતા ના હો અમે તો ખાલી મનોરંજન માટે બનાવી. તહેવારોમાં હંપીને રહેવાનું ઝઘડો કરવો નહીં ના કે બાગશે તો મારી મારી છોકરા બધાનો તહેવાર જ બાતલ છે. 12 મહિના પછી એવું ભાગવાનું જ ચાલુ રહે એના એટલે ભાગવાનું નહીં હો ભયાનો રાગ કદી તોડવાનો નહીં. હંપી કરીને પરિવારને રહેજો લાઈક કરજો શેર કરજો જય માતાજી. જય માતાજી